નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના ગુરવા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા રાજકોટ અને દિલ્હીમાં ઘરફોડ ચોરી કરનાર એક રીઢા મહિલા આરોપીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલની સૂચના હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન આ સફળતા મળી છે। ગુરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. લાઠિયા અને એલપી ભારાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.આર. ગાંગાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગોત્રી GMERS ગર્લ્સ હોસ્ટેલ પાસે એક શંકાસ્પદ મહિલા ચોરીના દાગીના સાથે ફરી રહી છે અને નવી ચોરી માટે રેકી કરી રહી છે। પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર વોચ ગોઠવીને કાળા ટી-શર્ટ અને ગળામાં ગુલાબી દુપટ્ટો પહેરેલી મહિલાને કોર્ડન કરી ઝડપી લીધી હતી। આરોપીની વિગત: નામ દીપ્તિ દિનેશ સિંહ, રહેઠાણ સાઉથ સિટી કોલોની, લખનઉ, ઉત્તર પ્રદેશ। કબૂલાત અને ગુનાનો ઇતિહાસ: પોલીસની સઘન પૂછપરછમાં આરોપી મહિલાએ કબૂલ્યું હતું કે રાજકોટ પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં તેની સંડોવણી છે। BNS કલમ 305A 331 મુજબ દિલ્હી આશરે 10 દિવસ પહેલા દિલ્હીની જાણીતી રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પણ તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। કબજે કરેલ મુદ્દામાલમાં પોલીસે આરોપી મહિલા પાસેથી કુલ ₹2,04,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સોનાની બ્રેસલેટ, ચેન અને નેકલેસ, સોનાની વીંટી અને બુટ્ટીઓ, સોનાની તૂટેલી ચેન અને અન્ય ઇમિટેશન જ્વેલરી। હાલમાં ગુરવા પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય કોઈ મોટા ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે।